રૂપલી સાસુ સસરાની રાહ જ જોતી હતી. રિક્ષાનો અવાજ સાંભળી રૂપલી બહાર નીકળી. થોડા દિવસથી મુરઝાયેલી રૂપલી સાસુને જોતા જ ખીલી ઉઠી. સવિતાબેન જેવા વરંડામાં આવ્યા એવી રૂપલી એની પાસે ગઈ અને વાંકી વળી નમી. રૂપલીએ નમવાનું ચાલુ કરતા જ સવિતાબેને એને ખંભેથી પકડી લીધી અને રૂપલીને ઊભી કરતા બોલ્યા, દીકરી આવા સમયે વાંકું ના વરાય. પછી બંને હાથથી બંને ગાલ ઉપર ટપલી મારી રૂપલીનું કપાળ ચૂમતા બોલ્યા, મારી દીકરીને જોઈને મારી આંખ ટાઢી થઈ. સાસુને મળતા જ રૂપલીની આંખમાં હરખના આંસુ આવી ગયા. સાસુની પાછળ સસરા હાથમાં સામાન લઈને આવ્યા. સસરાને જોઈને રૂપલીએ મર્યાદામાં સાડીનો એક છેડો માથે ઓઢી સસરાને પ્રણામ કર્યા. સસરાએ હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા. સસરાની પાછળ ચીમન દેખાયો. રૂપલી ચીમન સામે જોયા વિના અંદર આવી ગઈ. બધા અંદર આવ્યા. સવિતાબેન દીવાનખંડનું નિરીક્ષણ કરતા સોફા ઉપર બેઠા. હરદાસભાઈ પણ એને અનુસર્યા. રૂપલી બધા માટે પાણી લઈ આવી બધાને પાણી આપ્યું. એક સમયે ચીમનના સ્પર્શને ઝંખતી રૂપલીએ ચીમનને પાણી આપતી વખતે એના આંગળા ચીમનને સ્પર્શે નહીં એની ચીવટ રાખી. પાણી પીતા પીતા સવિતાબેન બોલ્યા, રૂપલ તે તો ઘરને કેવું સરસ સુઘડ બનાવી દીધું છે. આ સાંભળી રૂપલીએ સરસ જવાબ આપ્યો, બા ઘર એ મારા માટે મંદિર છે, મંદિરને હરખું રાખીએ નહીં તો પાપ લાગે. રૂપલીની વાત સાંભળી સવિતાબેન ખુશ થઈ ગયા. ત્યાં સવિતાબેનને અચાનક બગાસું આવ્યું. બગાસું ખાતા ચીમન સામું જોઈ એ બોલ્યા, ભાઈ તારું આ વડોદરું બહુ આઘું પડે. સાસુને બગાસું ખાતા જોઈ રૂપલી બોલી, તમે લોકો હાથ મોં ધોઈ લો, મેં રોટલી તો બનાવી લીધી છે, ખાલી ચા બનાવવી બાકી છે. રૂપલીની વાત સાંભળી સવિતાબેન ઊભા થયા અને બાથરૂમ બાજુ ગયા. જતા જતા એ બોલતા ગયા, મારી વહુ કેટલી ડાઈ છે, સાસુને કાંઈ કરવું ના પડે એટલે પહેલાથી કરી નાખ્યું, વહુ હોય તો આવી. સવિતાબેને રૂપલીના વખાણ કરતા ચીમનનું મોં જોવા જેવું હતું. રૂપલીએ બધાને સવારનો નાસ્તો કરાવ્યો અને પોતે પણ કર્યો. નાસ્તો કરીને ચીમન ઓફિસે જવા નીકળ્યો. ચીમન ઓફિસે જતો હતો ત્યારે રૂપલી રસોડામાં સાફ સફાઈ કરતી હતી. ચીમન ઓફિસે ગયો ત્યારે એને વળાવવા બહાર નીકળી નહીં. સવિતાબેન દીવાનખંડમાં જ બેઠા હતા. એણે આ બધું નિરીક્ષણ કર્યું અને બધું બરાબર નથી એ નોંધ્યું. ચીમન જેવો ગયો એવા એ રસોડામાં ગયા. રસોડામાં જઈને જોયું તો રૂપલી કામમાં મશગુલ હતી. એણે જઈને રૂપલીને કહ્યું, થોડું કામ મારા માટે પણ મૂકી રાખજે. અચાનક સાસુનો અવાજ સાંભળી રૂપલી ચોંકી. એણે પાછળ જોયું. સવિતાબેન બોલીને એની સામે મંદ મંદ હસતા હતા. સામે રૂપલી પણ હસવા લાગી અને પછી બોલી, તમને કામ કરવાની ના પાડીશ તો પણ તમે માનવાના નથી, પરંતુ આજે તમારે પૂરેપૂરો વિહામો ખાવાનો છે. રૂપલીની વાત સાંભળી સવિતાબેન રૂપલીની નજીક આવ્યા અને ચાના ધોયેલા કપ બાજુમાં રાખેલા સ્ટીલના સ્ટેન્ડમાં રાખતા બોલ્યા, સાચા આરામની તો તારે જરૂર છે દીકરી, હું આયા છું ત્યાં સુધી તારે કંઈ કામ કરવાનું નથી. આ સાંભળી રૂપલીના મનમાં ફાળ પડી. એને થયું, શું સાસુ પાછા એકલા જવાના? સાસુ સામે જોઈ મોં મચકોડતાં બોલી, હું તમને એકલા નહીં જવા દઉં, કાં તમારે મને સાથે લઈ જવી પડશે કે પછી આયા રોકાવું પડશે. રૂપલીની એના પ્રત્યેની માયા જોઈ સવિતાબેન રૂપલીની વધારે નજીક ગયા અને સાડીના છેડાથી રૂપલીના મોં ઉપરનો પસીનો લૂછતાં બોલ્યા, દીકરી હું તો તારી હાયરે વિનોદ કરતી હતી, હવે પછી તને મારી નજરની સામે રાખવી છે, ગામડે હારું હારું ખવડાવી મારા આ બાળને મજબૂત બનાવો છે. સાસુની વાતથી રૂપલીને ધરપત થઈ. એ બોલી, મારી પણ આ જ ઈચ્છા છે, મને હવે અહીંયા એકલું લાગે છે. રૂપલીની વાતથી સવિતાબેને છણકો માર્યો, કેમ અલી મારો ચીમનો તને હાચવતો નથી? આટલું બોલતા સવિતાબેનને ચીમન ઓફિસે ગયો એ યાદ આવી ગયું. રૂપલીની દિલની વાત જાણવા અવાજમાં મસ્તી લાવી બોલ્યા, સાસુ સાસુ બહુ ના કરતી, ધણી ઉપર પણ ધ્યાન રાખજે, એ નોકરી ઉપર જાતો હોય તે સારી રીતે તૈયાર થઈ એની સાથે બારે નીકળી વળાવવાનો, જેથી બાર કોઈ હારે આંખ ના મેળવે. સાસુની વાત સાંભળતા જ રૂપલીનું મોં પડી ગયું. એનો ચહેરો રડુમ રડુમ થઈ ગયો. એણે એની જાત ઉપર માંડ કાબુ રાખ્યો. રૂપલી સાસુનો ઈશારો સમજી ગઈ. વાતને આડેપાટે ચડાવવા અવાજમાં થોડી દૃઢતા લાવીને બોલી, તમે પણ બાખરા છો, મને વાતોએ ચડાવી કામે લાગી ગયા, થોડો વિહામો ખાવ. સવિતાબેને રૂપલી કરતા જાજી દિવાળી જોઈ હતી. એણે રૂપલીનો ચહેરો વાંચી લીધો. એણે કંઈ પૂછ્યું નહીં, ફક્ત એટલું જ બોલ્યા, દીકરી દુઃખની વાત હૈયામાં સાચવવા કરતાં બીજાને કહેવાથી ઓછું થાય. પછી બહાર કપડાં ધોવાની ચોકડી તરફ જતા બોલ્યા, રૂપલ મને નીંદર આવતી નથી,
કામ વિના આખું દિલ તૂટે છે, લુગડાં ક્યાંક છે, લાવ ધોકાવી નાખું. રૂપલી સાસુની વાતનો મર્મ સમજી ગઈ. આગળ એ કંઈ બોલી નહીં. સાસુને ધોવાના કપડાં બતાવી એ બીજા કામમાં લાગી ગઈ. આજે આખો દિવસ સાસુ વહુની વાતો ખૂટી નહીં. ફક્ત સવિતાબેન બપોરે સૂતા એટલી વાર બંને અટકેલા. રૂપલી વડોદરા શહેરની અવનવી વાતો કરતી તો સવિતાબેન ગામની વાતો લઈને બેઠા હતા. સવિતાબેને રૂપલીની સામે આખું જામલી ગામ ઊભું કરી દીધું. ફલાણાએ આમ કર્યું, દીકડાએ તેમ કર્યું, મનુકાકાની ભગરીએ પાડાનો જન્મ આપ્યો, પેલી મંગી હવે આપના ખેતરે આવતી નથી. ચીમનના ભેરુ નરિયાએ છોકરી જોવાની ચાલુ કરી. આવું તો એને કેટલું એની ગામઠી ભાષામાં કહ્યું. રૂપલી અમુકને ઓળખતી હતી અને અમુક એને માટે અજાણ્યા હતા, છતાં એને ગામની વાતોમાં રસ પડ્યો હતો. આ બધી વાત ચાલતી હતી ત્યાં સવિતાબેને ધોયેલા કપડાં હાથમાં લીધા અને રૂપલી સામે ફરી વાતો ચાલી. ઓયલા માધાભાઈ ના બગાનું તૂટી ગયું, બગાની વો મૂવી 6 મહિના જ રહી બોલો. આટલું બોલી રૂપલી સામે જોયા વિના સવિતાબેને વાતને આગળ ચલાવી. આજકાલ છોકરાઓમાં સહન શક્તિ જ નથી, હજી શું હાયરે રિયાને શું જુદા થયા. સવિતાબેને વાત તો પૂરી કરી નાખી પરંતુ રૂપલી સામે એની નજર હતી નહીં. સાસુની વાત રૂપલીને પોતાની વાત લાગી. એના લગ્ન થયે ક્યાંક જાજી વાર થઈ હતી, એનું લગ્ન જીવન પણ તૂટવાના આરે હતું. રૂપલીના મોઢાના ભાવ સાવ બદલાઈ ગયા. મોઢા ઉપરથી એવું લાગ્યું કે એ ગમે ત્યારે રડી પડશે. એને રડાવવા માટે થોડા શબ્દોની જરૂર હતી. રૂપલીને ચૂપ જોઈ સવિતાબેને ત્રાસી નજરે એની સામે જોઈ લીધું. સવિતાબેને આજે બીજી વાર રૂપલીના મુખના ભાવ વાંચી લીધા. એણે એના વિશે કંઈ કહ્યું નહીં. રૂપલીનું ધ્યાન બીજે દોરવા નીચી નજરે જ બોલ્યા, રૂપલ તારા સસરા ઉઠી ગયા લાગે છે, તું બેઠી બેઠી આ લુગડાન હંકેલ, હું એના માટે ચા બનાવું છું. આટલું બોલતા એ ચીમનનો સંકેલેલો બુશકોટ રૂપલીને આપતા ઊભા થયા. ચીમનનો બુશકોટ રૂપલીના હાથમાં આવતા જ રૂપલીને કરંટ લાગ્યો હોય એમ તરત નીચે મૂકી દીધો. સવિતાબેન આ બધું નિરીક્ષણ કરતા હતા. ચીમન દેવયાની સાથે એના ઘરે મોટરસાયકલ લેવા ગયો હતો, જેથી આવતા એને થોડું મોડું થયું. ચીમન આવ્યો ત્યારે સવિતાબેન અને હરદાસભાઈ બંને વરંડામાં ખુરશી નાખી બેઠા હતા. મોટરસાયકલનો અવાજ સાંભળી સાસુની નજરમાં સારું લાગે એ માટે રૂપલી આવવા ખાતર બહાર આવી. ચીમન મોટરસાયકલ પાર્ક કરતો હતો એ પહેલા એણે ઓફિસની બેગ ઓટલા ઉપર મૂકી હતી. રૂપલી એ બેગ લઈ એક પણ શબ્દ બોલ્યા વગર અંદર જતી રહી. સાંજે જમીને બધા થોડીવાર બેઠા. સવિતાબેન અને હરદાસભાઈને થાક હોવાથી અને અપૂરતી ઊંઘ હોવાથી બંનેને ઊંઘ આવતી હતી. આથી બંને બીજા કમરામાં ઊંઘવા જતા રહ્યા. દીવાનખંડમાં હવે રૂપલી અને ચીમન બંને એકલા હતા. બંને વચ્ચે સન્નાટો હતો. હળવેકથી રૂપલી ઊભી થઈ અને શયનખંડ તરફ ગઈ. જતા ચીમનને એણે ફક્ત એટલું જ કહ્યું, બાને સારું લાગે એ ખાતર કાલે હું તમારું ટિફિન બનાવીશ, લઈ સાથે લઈ જાજો. ત્યાં તમારે ખાવું હોય તો ખાજો, નહીંતર નાખી દેજો. 2 દિવસ પછી ચીમન સામે બોલાયેલા આ શબ્દોમાં રૂપલીની ભારોભાર નફરત છલકતી હતી. અર્ધનિદ્રા અવસ્થામાં સવિતાબેને આ શબ્દો અસ્પષ્ટ રીતે સાંભળ્યા હતા, કારણ કે એના કમરાનો દરવાજો થોડો ખુલ્લો હતો. રૂપલીના શબ્દો ચીમનને વાગ્યા હતા. રૂપલી પાછળ ચીમન પણ ગયો. અંદર જઈને જુએ તો રૂપલી કમરાના એક ખૂણામાં પોતાની પથારી પાથરતી હતી. એ રૂપલીને જોઈ રહ્યો. રૂપલી દિવાલ બાજુ મોઢું કરીને ચૂપચાપ સૂઈ ગઈ. ચીમન છટપટાતો ઘાયલ શિયાળની જેમ મનમાં કપટ કરતો પલંગ ઉપર પડ્યો. સવારે એલાર્મની ઘંટીના અવાજથી રૂપલી ઉઠીને એણે પલંગ ઉપર સૂતેલા એના પતિ બાજુ નજર કરી તરત નજર પાછી લઈ લીધી. રૂપલીએ કાલે સાંજે જ નક્કી કરી લીધું હતું કે સાસુ સસરાને અહીંની પરિસ્થિતિની ખબર ના પડે એટલા માટે ચીમન સાથે એક જ કમરામાં રાત ગાળવી, પરંતુ જે પુરુષે બીજી સ્ત્રીનું પડખું સેવ્યું એને હું મારું પડખું ક્યારેય નહીં આપું. એટલે જ એણે કાલે સવારે પોતાની પથારી શયનખંડમાં લઈ લીધી હતી, જેથી એના ચબરાક સાસુને થોડી ઘણી ગંધ આવે નહીં. રૂપલી પહેલા સવિતાબેન ઉઠી ગયા હતા. એણે ઉઠીને થોડું ઘણું કામ કરી રાખ્યું હતું. રૂપલીએ ઉઠીને બધા માટે સવારનો નાસ્તો બનાવી ચીમન માટે ટિફિન બનાવ્યું. ટિફિન બનાવી ચીમનની બેગની બાજુમાં ટિફિન મૂકી એ નાસ્તો કરવા બેઠી. આજે એ જાણી જોઈને નાસ્તો કરવા મોડી બેઠી, જેથી આજે ફરી સાસુ કોઈ સવાલ કરે નહીં. પરંતુ સવિતાબેન ચબરાક હતા. એની નજર ચીમન જાય એની ઉપર જ હતી. ચીમન તૈયાર થઈ દીવાનખંડમાં આવ્યો. બેગની બાજુમાં ટિફિન જોઈ ચૂપચાપ ટિફિન બેગમાં મૂકી દીધું અને ઓફિસે જવા રવાના થયો. આજે પણ રૂપલી બહાર નીકળી નહીં.
બપોરે જમ્યા પછી પરવારી રૂપલી એકલી દીવાનખંડમાં બેઠી હતી. હરદાસભાઈ અને સવિતાબેન બીજા કમરામાં આડા પડ્યા હતા. સવિતાબેન રૂપલી અને ચીમન વિશે વિચારતા હતા એટલે ઊંઘ આવતી ન હતી. રૂપલીને દીવાનખંડમાં એકલી જોઈ એ હળવેકથી ત્યાં આવ્યા, આવી રૂપલી પાસે બેઠા. રૂપલી પાસે બેસતા જ બોલ્યા, કેમ દીકરી, નીંદર નથી આવતી? રૂપલીએ જવાબ આપ્યો, નીંદર આવે એની જ રાહ જોઉં છું, આવશે એટલે અહીં જ આડે પડખે થઈ જઈશ. સવિતાબેને થોડી આડીઅવળી વાતો કરી. અચાનક સવિતાબેને મમતા ભર્યા અવાજે પૂછ્યું, દીકરી, ચીમન સાથે બધું બરાબર ચાલે છે ને? એ તારું ધ્યાન બરાબર રાખે છે ને? સાસુનો સવાલ રૂપલીને મન જેટલા વજનનો લાગ્યો. થોડીવાર એ સાસુ સામે જોઈ રહી. એણે મોઢાના હાવભાવ ઉપર ગજબનો કાબુ રાખ્યો. મનની વેદનાને એણે મોં ઉપર કળવા દીધી નહીં. સવિતાબેન પણ તગતગાવીને રૂપલી સામે જોતા હતા. રૂપલીએ હસવાનો અભિનય કરવાનો પ્રયત્ન કર્યો. એના હસવામાં પણ દર્દ છલકાતું હતું. રૂપલી પરાણે હસતા બોલી, આ નિશાની તો બધું બરાબર હોય એવું બતાવે છે. આટલું બોલી એણે ઉપસેલા પેટ ઉપર હાથ ફેરવ્યો. રૂપલીની વાત સાંભળી સવિતાબેન તરત બોલ્યા, આ નિશાની તો બળજબરીથી પણ રહી જાય. સાસુની આની સાચી વાત સાંભળી ઘડીભર રૂપલી ચૂપ થઈ ગઈ. રૂપલીને ચૂપ જોઈ સવિતાબેન એની સામે જોવા લાગ્યા. સાસુને સામે જોતા જોઈ રૂપલીને થયું કે કંઈ બોલવું પડશે. એ બોલી, તમને એવું લાગે છે? રૂપલીની વાત સાંભળ્યા પછી પણ સવિતાબેન એકીટકે રૂપલી સામે જોતા હતા, જાણે રૂપલીના મગજને વિંધી એના વિચાર જાણવા માંગતા હોય એવું લાગ્યું. સવિતાબેને રૂપલી સામે જોવાનું બંધ કરી કહ્યું, 2 દિવસ થયા હું એ જ જોઉં છું એટલે મને લાગ્યું કે તને પૂછી લઉં. આટલું બોલી ફરી એની સામે જોયું. સાસુને અને એની નજરને ખાળવા રૂપલી ઊભી થઈ અને બોલી, ચાલો બા, થોડો લાંબો વાહો કરી લવ, ડીલને થોડું હારું લાગે. આટલું બોલી એ ઊભી થઈ પાણી પીવા ગઈ. પાણી પી આવી અંદરના કમરામાંથી ઓશિકું લાવી. નીચે લાંબી થઈ ગઈ. સવિતાબેન આ જોઈ રહ્યા. બીજી બાજુ ચીમન ઓફિસે ગયો. એનું મન ખીન હતું. કાલે રાતે રૂપલી એની સાથે આમ વાત કરશે એનું એણે સપનામાં પણ વિચાર્યું નહોતું. અધૂરામાં પૂરું રૂપલી જે રીતે મકમતાથી રાત્રે એક જ કમરામાં એનાથી અલગ રીતે સૂતી હતી એ જોઈ એનો અહમ ઘવાયો હતો. રૂપલીને એ એક ગભરું સ્ત્રી સમજતો હતો. રૂપલીના એના પ્રત્યેના પ્રેમને એ રૂપલીની સ્ત્રી સહજ નબળાઈ સમજતો હતો. એને એમ કે રૂપલી જશે ક્યાં, એની સામે કરગરશે, એની સામે હાથ જોડશે, એને ન છોડવા માટે કાલાવાલા કરશે. પરંતુ રૂપલીએ એવું કંઈ ના કરતા એની ગણતરી કરતા બધું ઉલટું કર્યું હતું. અત્યાર સુધી તો એ ફક્ત મામૂલી વિચારતો હતો, પરંતુ હવે એના મન ઉપર અસર થઈ હતી. ચીમનનું કામમાં મન લાગતું નહોતું. એણે રૂપલીને સામો પ્રત્યુત્તર આપવો હતો, પરંતુ રૂપલી એને મોકો જ આપતી ન હતી. એ ધૂનવા પૂવા થતો હતો. આવી મનસ્થિતિમાં એ જમવા ગયો. એ કેન્ટીનમાં પ્રવેશતો હતો ત્યાં સામેથી એને દિલીપ અને ગોપાલ આવતા દેખાયા. દિલીપે ફક્ત એની સામે જોયું જ્યારે ગોપાલે ચીમને અભિવાદન કર્યું, પરંતુ ચીમન સામેથી કંઈ પ્રતિભાવ મળ્યો નહીં. આથી બાજુમાં પસાર થતા ગોપાલ ફક્ત એટલું જ બોલ્યો, હશે ભાઈ. આ શબ્દો મસ્તી ભર્યા અને સામાન્ય હતા, પરંતુ ચીમનની મનની સ્થિતિ બરાબર હતી નહીં. એ પાછું વળીને ગોપાલને ખીજમાં કંઈ બોલવા ગયો, પરંતુ સામે દેવયાનીને આવતી જોતા એના હોઠ સિવાય ગયા. ચીમને કંઈક બોલતો જોઈ બંને ઊભા રહી ગયા. દેવયાની વધારે નજીક આવી ગઈ હતી એટલે એ કંઈ બોલ્યા વગર જતા રહ્યા. દેવયાની નજીક આવી. ચીમનના ચહેરા ઉપર ગુસ્સો જોઈ એ બોલી, કેમ આટલો ગુસ્સો કરે છે? દેવયાનીનો અવાજ સાંભળી ચીમને ટાઢક થઈ હોય એમ ઠંડો થઈ ગયો. દેવયાની સાથે કેન્ટીનમાં પ્રવેશતા બોલ્યો, જો ને જીવનમાં કેવું ધારણા વગર અવનવું બને છે. આ સાંભળી દેવયાની હસવા લાગી. એ બંને માટે ખાલી ડીશ લેવા કાઉન્ટર તરફ ગઈ. ડીશ લઈને આવી ચીમન જે મેજ ઉપર બેઠો હતો ત્યાં આવી બેઠી અને બોલી, મારા ડાર્લિંગ સાથે એવું તો શું થયું કે એનું મગજ ઠેકાણે નથી? બોલતા બોલતા એણે ટિફિન કાઢીને ખોલ્યું. ચીમને પણ દેવયાની સામે ગભરાતા રૂપલીએ આપેલું ટિફિન કાઢ્યું.